આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 31। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે દ્વિજ, સ્ત્રીઓને મન, પતિ એ જ દેવ, ગુરુ, તીર્થ અને વ્રત છે। તેથી ક્યારેય પતિનું અપમાન ન કરવું। પોતાના પતિ વિના અન્ય દેવ, મનુષ્ય, ગાંધર્વો, યુવાન, બહુ આભૂષણોથી અલંકૃત, ધનાઢ્ય અને રૂપવાન પુરુષોને વિષ્ટા તુલ્ય જાણવા। છાયા જેમ શરીરને અનુસરે તેમ પતિવ્રતા સ્ત્રીઓએ પતિને અનુસરવું અને સહચારિણી થવું। આ પ્રમાણે વિવાહ સમયે બ્રાહ્મણે કહેલું હોય છે તેનું અનુસંધાન રાખવું। પતિવ્રતાએ પતિની આજ્ઞાનો સ્વીકાર કરી નિત્ય કે નૈમિત્તિક એવા એકાદશી આદિક વ્રતના ઉપવાસ કે ચાતુર્માસમાં નિયમોનું અનુષ્ઠાન કરવું। ઉપર કહેલા ધર્મોમાંથી કોઈ પણ એક ધર્મનો ભંગ થાય તો પતિવ્રતાએ તત્કાળ તેનું પ્રાયશ્ચિત કરવું। સવારે જાગ્રત થવાથી લઈ અમે કહ્યા ત્યાં સુધી સર્વે પોતાના નિયમોમાંથી કોઈ પણ નિયમનો અજાણે પણ ભંગ થાય તો એક વ્રત ભંગનો અલગ અલગ ઉપવાસ કરવો। પતિવ્રતા સ્ત્રીઓ બ્રહ્માના પાંચમા મુખથી નીકળેલા અપશબ્દો બોલે તો એક પાદકૃચ્છવ્રત કરવું। હે દ્વિજ, આ પ્રમાણે મેં સુવાસિની સ્ત્રીના ધર્મો સંક્ષેપથી કહ્યા। જગતમાં પતિવ્રતા સ્ત્રી અતિ દુર્લભ છે। જે સ્ત્રીઓ પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી વ્રતોપવાસ અને નિયમોના અનુષ્ઠાન કરે તે સ્ત્રીઓ પતિનું આયુષ્ય હરનારી થાય છે અને મૃત્યુ પછી નરકમાં પડે છે। જો પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિવ્રતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય તો તેણે કરેલા દાન, ઉપવાસાદિક સર્વે સુકૃતો નિષ્ફળ થાય છે। જે પતિવ્રતા સ્ત્રીઓ મન, કર્મ, વચને કરી પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી તેને પોતે કરેલા સુકૃતોનું અનંત ગણું પુણ્ય નિશ્ચય મળે છે। જે સ્ત્રીઓ વાણીથી પણ પરપુરુષની પ્રાપ્તિરૂપ દોષથી દૂષિત થઈ નથી અને આંતરને બાહ્ય પવિત્રપણે રહી છે, જે ધીરજતાયુક્ત છે અને પતિવ્રતાના ધર્મમાં વર્તે છે અને પરપુરુષના સંગજન્ય દોષથી દૂષિત થઈ નથી, તે સમગ્ર જગતને ધારણ કરવા સમર્થ થાય એમ નિશ્ચય જાણો। જે સ્ત્રીઓ એકવાર યોનિ દૂષિત થઈ હોય તે સ્ત્રીઓ માટે ઋષિ મુનિઓએ એવું કોઈ પ્રાયશ્ચિત કહ્યું નથી કે તે વ્રત કરીને પુનઃ પતિવ્રતા શબ્દને યોગ્ય થાય। પ્રાયશ્ચિત કરવાથી પાપ જરૂર નાશ પામે પણ પતિવ્રતાપણું પ્રાપ્ત થતું નથી। ઋષિઓએ વાણીના દોષથી દૂષિત થયેલી સ્ત્રી માટે પ્રાયશ્ચિત કહ્યું છે, પણ યોનિથી દૂષિત થયેલી સ્ત્રીને એ દોષને કારણે હજારો કલ્પાંતરોમાં પણ ઉત્તમ લોકની પ્રાપ્તિ થતી નથી પરંતુ તિર્યગ યોનિને પામે છે। આવી સ્ત્રીઓ કદાચ મનુષ્ય જન્મ પામે તો એ તે ગુંડ અને શ્વાનનું ભક્ષણ કરનારા એવી ચાંડાળ યોનિને પામે છે। જે સ્ત્રીઓ પોતાનો પતિ કાનિક કહે ને તેનો ક્રોધથી પ્રત્યુત્તર આપે તો એ સ્ત્રીઓ ગામમાં કૂતરી થાય અથવા નિર્જન વનમાં શિયાળ થાય છે। જે દુષ્ટ બુદ્ધિ વાળી સ્ત્રીઓ પોતાના પતિને છોડી પરપુરુષનો સંગ કરવા માટે એકાંતમાં ફરે તે સ્ત્રીઓ ક્રૂર સ્વભાવવાળા અને વૃક્ષોની કોટરમાં રહેતા ઘુવડનો જન્મ પામે છે। પતિ તાડન કરે ત્યારે જે સ્ત્રી સામું પતિને તાડન કરવા ઈચ્છે તે સ્ત્રીઓ વાઘણ અથવા બિલાડી થાય છે। જે સ્ત્રીઓ અન્ય પુરુષ સામે કામભાવે કટાક્ષથી જુએ તે બીજા જન્મમાં વાંકા નેત્રવાળી એટલે કે કાણી થાય છે। જે સ્ત્રીઓ પોતાના પતિને છોડી એકલી જ મિષ્ટાન જમે તે ગામની ગુંડણ
અથવા પોતાની જ વિષ્ટા ખાનારી વાગોળ થાય છે. જે સ્ત્રીઓ પતિને તુકારે બોલેવે તે સ્ત્રીઓ બીજા જન્મમાં મૂંગી થાય છે. જે સ્ત્રીઓ પોતાના પતિની બીજી પત્ની સાથે ઈર્ષ્યા કરે તે બીજા જન્મમાં ભાગ્યહીન બને છે. જે સ્ત્રીઓ પોતાના પતિની દૃષ્ટિને છેતરી કુતૂહલથી પર પુરુષને નિહાળે તે સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર અંધ, દુર્મુખી કે કુરૂપી જન્મે છે. જે સ્ત્રીઓ પોતાના પતિવ્રતાપણાથી ભ્રષ્ટ થાય તે સ્ત્રીઓ પિતા, માતા અને પતિના એમ ત્રણેય કુળને નરકમાં નાંખે છે તથા આલોક તેમજ પરલોકમાં દુઃખી થાય છે. પતિ સ્વધર્મમાં નિષ્ઠાવાન હોવા છતાં સ્ત્રીના ચારિત્ર્ય ભંગને કારણે મહાકષ્ટથી મેળવેલા સ્વર્ગમાંથી પણ પતનને પામે છે. માટે સ્ત્રીઓના ચારિત્ર્યનું રક્ષણ કરવું. સ્ત્રીઓએ સર્વે પુણ્યના ફળરૂપ આ શરીરને સુખના આભાસ જેવા જણાતા પર પુરુષના સ્પર્શ થકી મહાપ્રયત્ને કરીને પણ બચાવવું. પતિવ્રતા ધર્મના પ્રભાવથી સ્ત્રીઓ આ લોકમાં મોટી કીર્તિને પામે છે અને સ્વર્ગમાં અખંડ નિવાસ પામે છે તેમજ લક્ષ્મીજીની સખી બને છે. જો પતિવ્રતા સ્ત્રીઓનો પતિ શ્રી વાસુદેવ ભગવાનથી વિમુખ હોય અથવા બ્રહ્મહત્યાદિક મહાપાપને કરનારો હોય તો સ્ત્રીઓએ તેનો ત્યાગ કરવો. અને જો તે પાપનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય અને ભગવાનનું ભજન કરવા લાગે તો પુનઃ ઈશ્વરની પેઠે સેવા કરવી. પતિવ્રતા સ્ત્રી પોતાના શરીરમાં જેટલા રોમ છે તેના 10,000 કરોડ વર્ષ પર્યંત સ્વર્ગલોકમાં પોતાના પતિ સાથે આનંદ કરતી સુખને ભોગવે છે. પતિવ્રતા સ્ત્રીને જન્મ આપનારા માતા પિતાને ધન્ય છે અને જે ઘરમાં તે પતિવ્રતા નારી પરણીને પધારે તે શ્રીમાન પતિને પણ ધન્ય છે. જે પુરુષના 100 જન્મના અજીર્ત થયેલા પુણ્ય ઉદય થાય તેને ઘેર જ આવી પતિવ્રતા સ્ત્રીનું આગમન થાય છે. પતિવ્રતા સ્ત્રીના પુણ્ય પ્રતાપે પિતૃવંશ, માતૃવંશ અને પતિનો વંશ એમ ત્રણેય વંશજોને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. આવી પતિવ્રતા સ્ત્રી અકાર્ય કરનાર, પતિત તથા સ્વધર્માદિક ગુણોથી રહિત પતિનો અને પોતાનો પણ ઉદ્ધાર કરે છે. સૂર્યદેવ પણ ભય પામતા થકા પતિવ્રતા સ્ત્રીનો સ્પર્શ કરે છે. તેમજ ચંદ્રદેવ, વાયુદેવ પણ પોતાને પવિત્ર થવા માટે તેનો સ્પર્શ કરે છે પરંતુ અન્ય ભાવથી નહીં. આ પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે તે સર્વે તીર્થો પતિવ્રતા સ્ત્રીના ચરણમાં નિવાસ કરીને રહ્યા છે. સર્વે દેવો તથા તપસ્વીઓનું તેજ પણ પતિવ્રતાના સ્ત્રીના શરીરમાં રહેલું છે. પતિવ્રતા સ્ત્રીના ચરણ રજથી પૃથ્વી પણ તત્કાળ પવિત્ર થાય છે. અને કોઈ પાપી પુરુષ જો આવી પતિવ્રતા સ્ત્રીને નમસ્કાર કરે તો તત્કાળ પાપ થકી મુક્ત થાય છે. આવી મહાપુણ્યશાળી સ્ત્રી પોતાના પ્રભાવથી આ ત્રિલોકીને એક જ ક્ષણમાં નાશ કરવા માટે સમર્થ થાય છે. બીજી પતિવ્રતા નારીઓ કે જે અરુંધતી, સાવિત્રી, અનસૂયા, શાંડિલી, અહલ્યા, સત્યા, દ્રૌપદી, શતરૂપા, મેના, સુનીતિ, સંજના, સ્વાહા અને લોપામુદ્રા જેવી પતિવ્રતા સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર વિરલ જ હોય છે અને તે ભાગ્યે જ જોવા મળે છે. હે દ્વિજવર્ય, કુતરી જેવી સ્ત્રીઓ તો સર્વત્ર ઘેર ઘેર જોવા મળે છે પરંતુ મનુષ્ય યોનિમાં જન્મ પામ્યા છતાં પણ જે સ્ત્રીના ચરણમાં દેવલોકની દેવાંગનાઓ પણ આશ્ચર્યથી વંદન કરે છે એવી પતિવ્રતા નારીને ધન્ય છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સ્ત્રીઓના ધર્મોમાં પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોના નિરૂપણ નામે 31મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.